હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો મિત્રો, આપણે આજે ઇન્ડિયન જીઓગ્રાફીની વાતને થોડીક આગળ લઈ જવાની છે. ભારતના ભૂગોળ વિશે ચર્ચા કરવાની છે, બરાબર? જે રીતે આપણે ગુજરાતની ભૂગોળ જોઈ, કંઈક એ જ રીતે આપણે ભારતની ભૂગોળ જોવાની છે. ભારતની ભૂગોળનો એક લેક્ચર આપણે જોયો કે જેમાં આપણે વાત કરી ગયા ભારતનું સ્થાન શું છે, ભારતની સીમાઓ, બાઉન્ડ્રીઝ કોને કોને ટચ થાય છે, કયા કયા દેશ સાથે જમીન સીમા વડે જોડાયેલો છે, કયા કયા દેશ સાથે દરિયાઈ સીમા ધરાવે છે. તો સીમાની વાત કરી ગયા, ભારતના વિસ્તારની વાત કરી ગયા. તો એક ઓવરઓલ વ્યૂ ઇન્ડિયા વિશે આપણે થોડોક જાણકારી મેળવી ગયા, બરાબર? હવે આપણે જે વાત કરવાની છે જીઓગ્રાફીના કન્ટેક્સ્ટમાં કે ભાઈ ભારતનું ભૂપૃષ્ઠ શું છે, ફિઝિકલ જીઓગ્રાફી, બરાબર? જે ઇન્ડિયા છે, ઇન્ડિયાનું ભૂપૃષ્ઠ કઈ રીતનું છે, કઈ કઈ ડાયવર્સિટી, કઈ કઈ ભૌગોલિક વિવિધતાઓ ભારત ધરાવે છે, એની થોડીક ચર્ચા કરવાની છે. તો પહેલા જ લેક્ચરમાં જીઓગ્રાફીમાં મેં તમને કીધું હતું કે મુખ્ય 6 ભૌગોલિક વિવિધતાઓ હોય છે અને આ 6 ભૌગોલિક વિવિધતાઓ ભારતમાં જોવા મળે છે અને એટલે જ ભારત ભૌગોલિક રીતે પણ ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે. અને એટલે જ કદાચ ભૂગોળનું એક આ કારણ છે કે એક સમુદ્ર, એક આખો મહાસાગર છે એ ભારતના નામથી ઓળખાય છે, હિન્દ મહાસાગર. તો આ મુખ્ય 6 ભૌગોલિક વિવિધતાઓ કઈ કઈ હતી? તો કે એક પર્વતો, બીજું રણ પ્રદેશ, ત્રીજું મેદાનો, ચોથું દરિયા કિનારાના મેદાન, પાંચમું ઉચ્ચ પ્રદેશ અને છઠ્ઠું ટાપુ. આ 6 મુખ્ય ભૌગોલિક વિવિધતાઓ છે. સૌપ્રથમ આપણે ચર્ચાની શરૂઆત કરીએ પર્વતોથી. તો ભારતમાં મુખ્ય પર્વતો ક્યાં આવેલા છે? તો કે ઉત્તરના વિસ્તારમાં, જેને આપણે ઉત્તરીય પર્વત પ્રદેશ તરીકે બી ઓળખીએ છીએ કે ભાઈ ભારતના ઉત્તરમાં આવેલો આખો આ પર્વતીય પ્રદેશ. આ ઉત્તરના પર્વતીય પ્રદેશના મુખ્ય 3 ભાગ પાડી શકીએ આપણે. ભણવાની રીતે આને 3 ભાગમાં વહેંચી શકાય. આ 3 ભાગ કયા છે એની ચર્ચા કરીએ. તો કે 3 ભાગ કંઈક આ રીતે પાડી શકાય. એક છે ટ્રાન્સ હિમાલય, એક હિમાલય અને ત્રીજું છે પૂર્વાંચલ. ટ્રાન્સ હિમાલયમાં કઈ કઈ બાબતો આવે છે? તો કે કારાકોરમ, લદાખ, જાસ્કર, કૈલાસ આવી બધી પર્વત શ્રેણીઓ એ ટ્રાન્સ હિમાલયના ભાગ રૂપે છે. બીજું છે હિમાલય. હિમાલયમાં આપણે જે જાણીએ છીએ એ 3 મુખ્ય પર્વતમાળાઓ, હિમાદ્રી, હિમાચલ અને શિવાલિક. અને છેલ્લે પૂર્વાંચલનો ભાગ આવે છે પૂર્વના વિસ્તારમાં ભારતમાં. એમાં મુખ્ય 4 આવી રીતના અલગ અલગ પર્વત શ્રેણીઓ છે. અરુણાચલ પ્રદેશમાં પતકોઈ, નાગાલેન્ડમાં નાગાની ટેકરીઓ, મણિપુરમાં મણિપુર રેન્જ અને છેલ્લે મિઝોરમમાં મિઝો હિલ્સ આવેલી છે. તો મુખ્ય આવી રીતના 3 ભાગમાં ભારતનો ઉત્તરનો પર્વતીય પ્રદેશ વહેંચાયેલો છે. હવે આ છે શું, કઈ રીતે નિર્માણ પામ્યો એની થોડી ઘણી ચર્ચા કરીએ. તો મિત્રો, મોટે ભાગે હિમાલય વિશે એવું આપણે જાણતા હોઈએ કે જે ભારતનો જે હિમાલય છે એનું નિર્માણ કઈ રીતે થયું? તો કે ઇન્ડિયન પ્લેટ છે એ એક સમયે આફ્રિકા સાથે જોડાયેલી હતી. આફ્રિકા પાસેથી ઇન્ડિયન પ્લેટ તૂટે છે અને ત્યાંથી ગતિ કરીને પોતે આ યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે અને આ જ ટકરાવમાં આ જે હિમાલય છે એનું નિર્માણ થાય છે. આવું આપણે મોટે ભાગે જાણતા હોઈએ છીએ. પણ વસ્તુ એક એ છે કે ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ બંને ટકરાય છે, બંને જમીનની પ્લેટો છે અને એટલે જ ત્યાં શેનું નિર્માણ થાય છે? ગેડ પર્વતનું, બરાબર? બે જમીનની પ્લેટો ટકરાય છે. બે જમીનની પ્લેટો ટકરાય તો ત્યાં જ્વાળામુખીય પ્રક્રિયાઓ જોવા મળે નહીં. આપણે ફિઝિકલ જીઓગ્રાફીના જે લેક્ચર સિરીઝ છે એમાં આની આખી ચર્ચા કરી ગયા છીએ કે જ્યારે પણ બે પ્લેટો, જમીનની પ્લેટો ટકરાય છે ત્યારે હંમેશા શું થાય છે? ગેડ પર્વત બને છે. કોઈ જ જમીનની પ્લેટ નીચે પેટાળમાં જતી નથી, એટલે જ્વાળામુખી થતું નથી અને એટલે જ હિમાલયમાં જ્વાળામુખીય પ્રક્રિયાઓ જોવા મળતી નથી. તો આની આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા હતા. પણ આજે મારો પ્રશ્ન એ છે કે ભારત છે, ભારત કંઈક આ રીતે અલગ હતું, બરાબર? કે અહીંયા આફ્રિકાથી તૂટીને આ બાજુ યુરેશિયા તરફ ગતિ કરે છે. પરંતુ પહેલાથી જ ચાઇના, આ જે યુરેશિયન પ્લેટ છે અને ભારત, આ બંને વચ્ચે એક સમુદ્ર મોજૂદ હતો, ટેથિસ મહાસાગર. તો આ ભારતની પ્લેટ તો સૌપ્રથમ અહીંયા દરિયા સાથે અથડાશે, અથવા એમ કહું કે આ દરિયાની પ્લેટ મહાસાગરીય પ્લેટ અને જમીનની પ્લેટની ટકરાવ થવી જોઈએ ને. અહીંયા ડાયરેક્ટ બે જમીનની પ્લેટની ટકરાવ ક્યાંથી થાય? અને જો દરિયાની પ્લેટ મહાસાગરીય પ્લેટની ટકરાવ થયો હોય તો ત્યાં જ્વાળામુખી થવું જોઈએ અને તો હિમાલયમાં જ્વાળામુખી હોવો જોઈએ. પણ આવું છે નહીં. તો એનું કારણ શું છે? એના પાછળ શું રીઝન છે, લોજિક શું છે, એની ચર્ચા કરવાની છે. જો આ રીતે કંઈક હતું,
ભારતની પ્લેટ હતી એની આગળ સહેજ મહાસાગરીય વિસ્તાર હતો, દરિયાની પ્લેટનો વિસ્તાર હતો. ભારતની પ્લેટ સંપૂર્ણપણે ખંડીય પ્લેટ એટલે કે કન્ટિનેન્ટલ પ્લેટ હતી નહીં. એની આગળ સહેજ ઓશિયનિક ક્રસ્ટ હતું, એની આગળ સહેજ મહાસાગરીય પ્લેટનો ભાગ હતો. હવે બને છે એવું કે ભારતની પ્લેટ ધીમે ધીમે યુરેશિયા તરફ ગતિ કરે છે, એટલે આ જે આગળનો પોર્શન છે, આ જે આગળનું મહાસાગરીય પ્લેટ છે એ યુરેશિયન પ્લેટની નીચે સબડક્ટ થઈ જાય છે, એની નીચે જતી રહે છે અને ગતિ કરે છે. હવે જો સમુદ્રની પ્લેટ આ રીતે નીચે જાય તો શું થશે કે આ પ્લેટ ધીમે ધીમે ઓગળવા લાગશે અને મેગ્મા જે છે એ ધીમે ધીમે બાજુની બીજી પ્લેટમાંથી બહાર નીકળશે. અને આ જ બીજી પ્લેટમાંથી જે મેગ્મા બહાર નીકળે છે અને ઠંડો પડીને જે પર્વતો બને છે, જે જ્વાળામુખીના પર્વતો, એ છે ટ્રાન્સ હિમાલય. પરંતુ એક સમય એવો આવે છે કે ધીમે ધીમે આ આખી ઓશિયન પ્લેટ નીચે જઈને ઓગળી જાય છે અને નામશેષ થઈ જાય છે. પછી શું થાય છે તો કે પછી ફક્ત ભારતની જમીનની પ્લેટ જ બચે છે અને યુરેશિયન જમીનની પ્લેટ જ બચે છે, અને બંને વચ્ચે જ્યારે ટકરાવ થાય છે ત્યારે ગેડ પર્વત બને છે આપણો હિમાલય. અને આ બે જમીનની પ્લેટો જ બચેલી હોવાથી અહીંયા જ્વાળામુખી થશે નહીં. અને જે પહેલા જ્વાળામુખીના પર્વતો બની ગયા હતા એ પણ હવે સુષુપ્ત અવસ્થામાં થઈ ગયા. કેમ? તો કે હવે કોઈ દરિયાની પ્લેટ બચેલી જ નથી, અને નથી દરિયાની પ્લેટ તો કોઈ મેગ્મા બનવાનો નથી, અને મેગ્મા નહીં બને તો હવે આ પર્વતમાંથી પણ જ્વાળામુખી નહીં થાય. તો એક આ વસ્તુ ક્લિયર થવી જોઈએ. અહીંયા આ જે ટ્રાન્સ હિમાલય છે એ જ આપણે હવે સ્ટડી કરીશું પાછળથી કે ભાઈ આ ટ્રાન્સ હિમાલય કયા કયા છે. પણ આ ટ્રાન્સ હિમાલયનું નિર્માણ કઈ રીતે થયું તો કે આ રીતે, અને એ પહેલા જ્વાળામુખીય પર્વતો હતા. ક્લિયર? ઓકે. તો આ રીતે અહીંયા હિમાલય બને છે, અને આ હિમાલયમાં જ્વાળામુખી થતા નથી. તો હિમાલય કંઈક આ રીતે બનેલો છે કે ભાઈ એક ભારતની પ્લેટ હતી, ગતિ કરે છે, અને ત્યાં આગળ ટેથીસ મહાસાગર હતો, અને ટેથીસ મહાસાગરના જ પરિણામ સ્વરૂપ હિમાલય બને છે. જો મહાસાગર, જો દરિયાના લીધે જ અહીંયા દરિયામાંથી જ પર્વતનું નિર્માણ થયું હોય તો સ્વાભાવિક રીતે જ ત્યાં મરીન સેડિમેન્ટ્સ જોવા મળશે. તો એક ખાસ અગત્યનો ક્વેશ્ચન કે ભાઈ હિમાલયમાં મરીન સેડિમેન્ટ્સ, દરિયાના અવશેષો, દરિયાના કાંપ જોવા મળે છે. જે પ્રમાણે દરિયાની પેટાળમાં કાંપ જેવા કાંપ જોવા મળતા હોય એવા જ કાંપ હિમાલય ઉપર જોવા મળે, એ એક વિચિત્ર બાબત છે. કેમ કે હિમાલય કોઈ દરિયાનો વિસ્તાર નથી, છતાં ત્યાંથી આવા કાંપ અને આવા અવશેષ જોવા મળે છે. તો એનું રીઝન શું છે આપણને ખ્યાલ આવી ગયો. કેમ? તો કે આ રીતે દરિયાની પ્લેટ ટેથીસ મહાસાગરમાંથી જ બનેલો છે, એટલે ત્યાં સ્વાભાવિક રીતે જ મરીન સેડિમેન્ટ્સ જોવા મળશે. તો એક આ વસ્તુ છે. બીજી વસ્તુ, હિમાલય પશ્ચિમમાં વધુ પહોળાઈ ધરાવે છે, જ્યારે પૂર્વ ભાગમાં એનો ખૂબ જ સાંકડો વિસ્તાર આવેલો છે. તો એનું કારણ શું છે? કેમ એવી રીતના જ હિમાલય રચાયો છે? તો એના પાછળનું સિમ્પલ લોજિક એવું છે કે હિમાલયની અથડામણ, ભારતના પ્લેટની અથડામણ કંઈક આ રીતે થઈ છે. ભારતનો પહેલા ડાબો છેડો, જે આખે આખો આ ભારતનો જે લેફ્ટ પોઈન્ટ છે, એ સૌપ્રથમ અહીંયા યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. અને આ જ ટકરાવમાં શેનું નિર્માણ થાય છે? પામીર ગ્રંથિનું, પામીર નોટનું. બરાબર? તો હવે અહીંયા પહેલા ડાબો પોઈન્ટ, આ જે લેફ્ટ પોઈન્ટ અથડાય છે, અને ત્યારબાદ જઈને આ જમણો ભાગ છે એ યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. અને એના જ લીધે ભારતમાં જે હિમાલયનું નિર્માણ થયું, એ જે ડાબો છેડો, જે પશ્ચિમ છેડો છે, એ વધારે પહોળાઈ ધરાવે છે જમણા છેડાની સાપેક્ષે, પૂર્વના છેડાની સાપેક્ષે. તો એનું લોજિક બરાબર આ રીતે થયું. પણ કેમ? એનું શું કારણ છે? તો મિત્રો જો એક વસ્તુ ઇમેજિન કરો કે સૌપ્રથમ આ રીતે ડાબો છેડો છે, લેફ્ટ પોઈન્ટ અથડાઈ જાય છે, ત્યારબાદ જઈને જમણો છેડો, જે જમણો ભાગ, પૂર્વનો વિસ્તાર અથડાવા જાય છે. તો આ પૂર્વનો છેડો જ્યારે અથડાશે ત્યારે ઓટોમેટિકલી લેફ્ટ પોઈન્ટ છે, જે પશ્ચિમનો ભાગ છે, શું થશે? નીચે ખેંચાઈ આવશે. અને એટલે જ આ જે ભારત છે એ અહીંયા જ્યારે જમણી બાજુ અથડાય છે ત્યારે આ જે ડાબો ભાગ છે સહેજ નીચે તરફ ખેંચાય છે, અને એના લીધે ત્યાં હિમાલયની પહોળાઈ વધારે થઈ જાય છે. આ રીતની જ મૂવમેન્ટ થાય છે. પહેલા લેફ્ટ અથડાય છે, પછી જઈને આ રાઈટ સાઈડ અથડાવા જાય છે, એટલે ડાબો ભાગ નીચે ખસી આવે છે અને હિમાલયની પહોળાઈ વધી જાય છે. તો આ એક વસ્તુ ખાસ માર્ક કરવાની છે કે ભાઈ પશ્ચિમ ભાગ હિમાલયનો છે એ વધુ પહોળાઈ ધરાવે છે. કોની સાપેક્ષે? પૂર્વની સાપેક્ષે. એનું કારણ શું છે? તો એનું કારણ અહીંયા છે કે ભારતની પ્લેટની અથડામણ કઈ રીતે અથડામણ થઈ, એના પાછળ આખે આખું આનું જવાબદાર કારણ છે. એનાથી બી આગળ એક વાત કરી દો કે આ પામીર ગ્રંથિ જો, અને પામીર ગ્રંથિ કેમ કહેવામાં આવે છે? જે આપણે વાત કરી ગયા કે ઇન્ડિયન પ્લેટ છે, ઇન્ડિયન પ્લેટ જે આ રીતે અથડાય છે અને અહીંયા પામીર ગ્રંથિનું નિર્માણ થાય છે. અને આ જ પામીર ગ્રંથિની આસપાસ 4-5 અલગ અલગ પર્વતમાળાઓ રચાય છે. જેમ કે અહીંયા એક ભારતની એક પર્વતમાળા આપણી હિમાલય,
આ સિવાય અહીંયા ચાઇનામાં કુનલુન પર્વતમાળા, અહીંયા હિન્દકુશ, પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સુલેમાન અને હિન્દકુશ પર્વતમાળા. આ 4-5 અલગ અલગ પર્વતમાળાઓનું કેન્દ્ર બિંદુ અહીંયા એક જ છે, જે પામીર ગ્રંથિ તરીકે ઓળખાય છે. તો આ પણ એક અગત્યનો સવાલ છે કે ભાઈ પામીર ગ્રંથિમાંથી કઈ કઈ પર્વતમાળાઓ ઉદ્ભવ છે? તો કે આ 4-5 અલગ અલગ પર્વતમાળાઓ છે, અહીંથી ઉદ્ભવ પામે છે. આનાથી બી આગળ વાત કરું તો હિમાલયના સાપેક્ષમાં મેન્સ એક્ઝામના રિલેટેડ અગત્યના સવાલ ઘણા નીકળી શકે. જેમ કે એક વાત થઈ શકે કે મોટે ભાગે હંમેશા ઉત્તરમાં જે હિમાલય અને જે પર્વતીય વિસ્તાર આવેલો છે, આ પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન જોવા મળે છે, જ્યારે સાઉથના વિસ્તારમાં દક્ષિણ ભારતમાં ક્યાંય એવું જોવા નથી મળતું. જો તમે અવારનવાર પેપરમાં વાંચતા હોય કે અમરનાથ જતી બસના ઉપર પથ્થર પડવાથી બસનું અકસ્માત થયું, ક્યારે એવું સાંભળ્યું ગિરનાર જતા બસ ઉપર આવી રીતના પથ્થર પડ્યા? નથી થતું. કેમ? દક્ષિણ ભારતમાં ક્યાંય આવું થાય છે તો ત્યાં બી એવું નથી થતું. તો એના પાછળના અગત્યના કારણો કયા કયા છે? તો ઘણા બધા અગત્યના કારણો એમાં આવી શકે. જેમ કે તમારે એક્ઝામમાં આન્સરમાં લખવા પડે એવા કારણો. પહેલું કે અહીંયા આપણે હમણાં જ વાત કરી ગયા એમ કે ભાઈ અહીંયા ભારતમાં શું છે, ઉત્તરના ભાગમાં 2 પ્લેટોની બોર્ડર આવેલી છે, 2 પ્લેટો એકબીજા સાથે જોડાયેલી છે અને આ 2 પ્લેટોની બાઉન્ડ્રી આવેલી છે, એટલે ત્યાં પ્લેટોમાં હલનચલન ખાસ જોવા મળે છે અને આ હલનચલનના કારણે જ અહીંયા અવારનવાર ભૂકંપ આવે છે. આપણે અવારનવાર પેપરમાં જોતા હોઈએ કે નેપાળમાં ભૂકંપ આવ્યો, દિલ્હીમાં ભૂકંપ આવ્યો, તિબેટમાં, ચીનમાં ભૂકંપ આવતા હોય છે. તો એની પાછળનું એક કારણ કે 2 પ્લેટોની બાઉન્ડ્રી ત્યાં આવેલી છે અને ત્યાં હલનચલન પેટાળમાં જોવા મળે છે. બીજું કારણ કે આ જે હિમાલય છે એ કેવા પથ્થરોનો બનેલો છે? જળકૃત ખડકોનો બનેલો છે. પ્રસ્તર ખડકનો જ એક પ્રકાર છે જળકૃત. તો આ પ્રસ્તર એટલે કે સેડિમેન્ટરી રોક્સનો બનેલો છે અને સેડિમેન્ટરી રોક્સ પ્રમાણમાં કેવા હોય છે? નબળું સ્ટ્રક્ચર ધરાવે છે. જ્યારે દક્ષિણ ભારતનો આખો વિસ્તાર છે એ અગ્નિકૃત ખડકોનો બનેલો છે અને એટલે જ દક્ષિણ ભારતના જેટલા બી પર્વતો છે, જેટલા બી ઊંચાણવાળા વિસ્તારો છે, ત્યાં ભૂસ્ખલન થતું નથી. કેમ? તો કે ત્યાંના પથ્થરો પ્રમાણમાં મજબૂત સ્ટ્રક્ચર ધરાવે છે. આનાથી એક આગળ જઈને વાત કરીએ કે હિમાલય છે એની હાઈટ પ્રમાણમાં ઊંચી છે, જ્યારે વધુ ઊંચાઈ ધરાવે છે અને એના લીધે જ આ હિમસ્ખલન અને ભૂસ્ખલન જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભારતમાં આવી કોઈ વસ્તુ જોવા મળતી નથી. તો આવા ઘણા બધા અગત્યના કારણો છે જેના લીધે હિમાલયમાં આવી ભૂસ્ખલનની ક્રિયાઓ અવારનવાર થતી હોય છે, જ્યારે દક્ષિણ ભારતમાં જોવા મળતું નથી. તો આવા અગત્યના 4-5 કારણો આપણે એમાં લખવા પડશે. આનાથી બી આગળ જઈને એક વાત કરીએ કે હિમાલયમાં જે પશ્ચિમ છેડો છે કાશ્મીર પાસેનો, આ કાશ્મીર પાસેનો છેડો, આ હિમાલય, પશ્ચિમ હિમાલય જે છે એ મોટે ભાગે હિમાચ્છાદિત છે, ત્યાં બરફનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે પૂર્વના ભાગમાં અહીંયા જે અરુણાચલ પ્રદેશ પાસે હિમાલય આવેલો છે ત્યાં બરફાચ્છાદિત વિસ્તાર એટલો બધો નથી. તો આ એક પ્રશ્ન મેન્સમાં પૂછાઈ જાય. તો એના પાછળનું જવાબદાર કારણ શું છે? તો કે જે આ પશ્ચિમ હિમાલય છે એ પ્રમાણમાં વિષુવવૃત્તથી વધુ દૂર આવેલો છે અને એટલે જ ત્યાં તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે. જ્યારે આ પૂર્વનો જે છેડો છે એ આ રીતે વિષુવવૃત્તની થોડીક નજીક આવેલો છે, આની સાપેક્ષે, કાશ્મીરની સાપેક્ષે, અને એટલે જ અહીંયા પ્રમાણમાં તાપમાન વધારે હોય છે અને એટલે જ પૂર્વનો હિમાલય છે એ બરફાચ્છાદિત નથી, જ્યારે પશ્ચિમ હિમાલય છે મોટે ભાગે શું છે? બરફાચ્છાદિત વિસ્તારમાં જોવા મળે છે. તો હિમાલય રિલેટેડ આવા મેન્સના એક્ઝામ ઘણા નીકળતા હોય છે અને એમાં તમે આઈસલાઇનનું આખું તમે એમાં પોઈન્ટ લખી શકો છો. આઈસલાઇન શું છે આપણે ભૌતિક ભૂગોળના લેક્ચરમાં જોઈશું, બરાબર? કે ભાઈ જે લાઈન, જે ઊંચાઈથી ઉપર બરફ જોવા મળે એ લાઈનને આઈસલાઇન કહેવામાં આવે છે. તો એનું તમે અહીંયા ઉલ્લેખ કરી શકો 100% મેન્સ એક્ઝામમાં. તો હિમાલયના રિલેટેડ આવા મેન્સના ક્વેશ્ચન ખાસ તૈયાર કરવા પડે. આ સિવાય જે ફેક્ચ્યુઅલ ડેટા છે કે ભાઈ હિમાલય ક્યાં આવેલો છે, શું છે, એની પણ આપણે વાત કરીશું. પણ એ પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ કે આ લેક્ચરમાં અત્યારે આપણે કેટલી વસ્તુ જોઈ. તો સૌથી પહેલા તો હિમાલય છે, ગેડ પર્વત છે, બરાબર? ગેડ પર્વત છે પણ ત્યાં જ્વાળામુખી જોવા મળતું નથી. કેમ નથી જોવા મળતી? 2 જમીનની પ્લેટોના અથડામણના લીધે બનેલ છે. પહેલા દરિયાની પ્લેટ હતી, એનું શું થયું? તો કે પહેલા જે દરિયાની પ્લેટ હતી એ આખી ઓગળીને શું બનાવે છે? ટ્રાન્સ હિમાલય. પરંતુ આખી પ્લેટ ઓગળી જાય છે, નામશેષ થઈ જાય છે, એટલે હવે ત્યાં જ્વાળામુખી જોવા મળતા નથી. તો આ બે આપણે કન્સેપ્ટ જોઈ લીધા, ટ્રાન્સ હિમાલય અને હિમાલયના. ત્યારબાદ આપણે જોઈ લીધું કે હિમાલય કેમ પશ્ચિમ છેડો વધારે પહોળાઈ ધરાવે છે પૂર્વના સાપેક્ષે. તો કે એના પાછળ ભારતની પ્લેટ કઈ રીતે અથડાઈ છે એનું લોજિક જવાબદાર છે.
ત્યારબાદ આપણે વાત કરી ગયા પામીર ગ્રંથિની કે ભાઈ પામીર ગ્રંથિ શું છે, કઈ કઈ પર્વતમાળાઓ અહીંયા આવેલી છે. એનાથી આગળ આપણે વાત કરી ગયા હિમાલયમાં કેમ ભૂસ્ખલન જોવા મળે છે, દક્ષિણ ભારતમાં કેમ નથી જોવા મળતું. અને એનાથી આગળ આપણે વાત કરી ગયા કે કેમ પશ્ચિમ છેડે, કેમ કાશ્મીરમાં બરફાચ્છાદિત વિસ્તાર છે, પૂર્વમાં નથી. તો આટલા પોઈન્ટ હિમાલયની રચના પાછળ જવાબદાર હતા, જેની આપણે વાત કરી ગયા. હવે વાત કરીએ હિમાલય છે શું, ઓરિજિનલમાં કઈ રીતે આવેલો છે. તો મિત્રો આપણે ભૌતિક ભૂગોળમાં ચર્ચા કરી ગયા કે પર્વતો કયા કયા પ્રકારના હોય છે, કયા કયા પ્રકારના પર્વતો કઈ કઈ વિશેષતાઓ ધરાવે છે, આ બધી આપણે ભૌતિક ભૂગોળના માધ્યમથી ચર્ચા કરી ગયા હતા. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ ભારતમાં કયા પ્રકારના પર્વતો આવેલા છે અને ભારતનો જે મુખ્ય પર્વતીય પ્રદેશ જે ઉત્તરના વિસ્તારમાં આવેલો છે, જેને આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, એની આપણે ચર્ચા કરી ગયા કે એમાં ત્રણ વસ્તુ છે, ટ્રાન્સ હિમાલય છે, હિમાલય છે અને પૂર્વાંચલ છે. અને આ હિમાલય જે છે ભારતનો જે મુખ્ય પર્વત છે એની રચના કઈ રીતે થઈ, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એના કારણો કયા કયા હતા, આ બધી જ ચર્ચાઓ આપણે કરી ગયા અત્યાર સુધી. હવે જે આપણે હિમાલયનો અભ્યાસ કરવાનો છે એ છે કે ભાઈ હિમાલય ગોઠવાયો કઈ રીતે છે, હિમાલયની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, ક્યાં કઈ કઈ ખાસિયતો આવેલી છે, અને ફેક્ચ્યુઅલ ડેટાના મારફતે જ હવે આપણે હિમાલયનો અભ્યાસ કરવાનો છે. તો આ જે હિમાલયની વાસ્તવિક પરિસ્થિતિનો જે અભ્યાસ કરવાનો છે એને આપણે બે રીતે કરી શકીએ. પહેલું, ઉત્તર દક્ષિણ હિમાલયના ભાગ કઈ રીતે પડે છે અને એમાં કઈ કઈ બાબતો સંકળાયેલી છે. અને બીજું કે હિમાલય પૂર્વ પશ્ચિમ ભાગ કયા કયા પડે છે અને એમાં કઈ કઈ બાબતો આવે છે, એમાં કયા કયા હિમાલયની બાબતો એમાં સંકળાયેલી છે. તો બે વસ્તુ આપણે જોવાની છે. સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ હિમાલયના ઉત્તર દક્ષિણ ભાગ. તો હિમાલય કંઈક આ રીતે ભારતમાં ફેલાયેલો છે. એમાં જો આપણે દક્ષિણથી શરૂઆત કરીએ હિમાલયમાં, તો દક્ષિણમાં અહીંયા ભારતમાં સૌપ્રથમ આવશે ઉત્તરના મેદાનો, જેને આપણે ભારતના નધન પ્લેન્સ તરીકે બી ઓળખીએ છીએ. અને આ મોટે ભાગે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો આ જે આખો વિસ્તાર છે અહીંયા મેદાની વિસ્તાર છે. ત્યાંથી જેમ જેમ ઉત્તર તરફ આપણે જતા જઈએ તેમ તેમ હિમાલયની શરૂઆત થતી જાય. તો સૌપ્રથમ અહીંથી જેવા ઉપર જઈશું એટલે આવશે શિવાલિક પર્વતમાળા, એનાથી ઉત્તરમાં જઈશું એટલે આવશે હિમાચલ પર્વતમાળા, અને એનાથી ઉત્તરમાં હિમાદ્રી પર્વતમાળા આવે છે. તો હિમાલયમાં આવી કંઈક ત્રણ પર્વતમાળાઓ છે જે આપણને ખ્યાલ છે, અને આ રીતે કંઈક એની સિચ્યુએશન છે. જો વધારે હજી એને આપણે ડીપમાં જઈએ તો આ રીતે ઉત્તરના મેદાનોથી જેવું આગળ જઈશું એટલે આવશે શિવાલિક, અને શિવાલિકની સરેરાશ ઊંચાઈ છે 900 થી 1100 મીટર. એનાથી આગળ જઈએ એટલે હિમાચલ આવે છે, હિમાચલની સરેરાશ ઊંચાઈ છે 3700 થી 4500 મીટર, હિમાચલ પર્વત શ્રેણી. એનાથી હજી આગળ જઈએ એટલે હિમાદ્રી આવે છે, અને હિમાદ્રીની સરેરાશ ઊંચાઈ છે 6100 થી 6400 મીટર. આ ત્રણ પર્વતમાળા આ રીતે ઉત્તરથી દક્ષિણ ગોઠવાયેલી છે, હિમાદ્રી, હિમાચલ અને શિવાલિક. હવે આનાથી બી આગળ થોડુંક હજી આની બાબતો જોડે જોડે સમજતા જઈએ કે આ ત્રણ પર્વતમાળા છે. પ્રશ્ન એ રીતે આવી શકે કે આ ત્રણ પર્વતમાળામાં ત્રુટક અવસ્થામાં કઈ છે, હિમાદ્રી, હિમાચલ કે શિવાલિક. તો હિમાચલ છે, આ પર્વત શ્રેણી છે હિમાચલ, એ વધારે સળંગ નથી, કન્ટિન્યુઅસ નથી, ક્યાંક ને ક્યાંક ત્રુટક અવસ્થામાં વધારે જોવા મળે છે, ડિસકન્ટિન્યુઅસ ફોર્મેટમાં છે. તો એનું કારણ શું? તો કે આપણે હિમાલયની ઉત્પત્તિ જોઈ હતી ત્યારે એક વસ્તુની વાત કરી ગયા હતા કે હિમાલયમાં સૌપ્રથમ હિમાદ્રી બને છે, ત્યારબાદ હિમાચલની રચના થાય છે, અને ત્યારબાદ શિવાલિકની રચના થાય છે. તો જ્યારે હિમાદ્રી બની જાય છે, પછી હિમાચલ બને છે અને છેલ્લે શિવાલિક બને છે, ત્યારે આ બે પર્વત શ્રેણી વચ્ચે હિમાચલ છે એ દબાણ અનુભવે છે, અને દબાણની સ્થિતિના લીધે જ આ હિમાચલ પર્વત શ્રેણી ત્રુટક અવસ્થામાં આવી જાય છે. તો આ એક વસ્તુ ખાસ માર્ક કરવાની છે કે આ ત્રણ પર્વત શ્રેણીમાં ત્રુટક અવસ્થામાં કોણ છે? હિમાચલ છે. આ સિવાય જો વાત કરીએ કે હિમાચલ પર્વત શ્રેણી છે, આ જ પર્વત શ્રેણીના ઢોળાવો ઉપર ઘાસના મેદાનો જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં ખાસ જોવા મળે છે, અને એને મર્ગ તરીકે ઓળખાય છે. તો હિમાચલ પર્વત શ્રેણીના ઢોળાવો ઉપર આવેલા ઘાસના મેદાનોને શું કહે છે? મર્ગ કહે છે. અને જમ્મુ કાશ્મીરમાં આવા મર્ગ તમે સાંભળેલા જ હશે, ગુલમર્ગ, સોનમર્ગ, જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, પ્રવાસી યાત્રાધામો છે ત્યાં. તો મોટે ભાગે આ એક પ્રશ્ન અગત્યનો નીકળે છે. આનાથી બી આગળ જઈએ તો હિમાચલ અને શિવાલિક આ બંને પર્વત શ્રેણીઓ વચ્ચે દૂનની રચના થયેલી જોવા મળે છે. હવે દૂન શું છે તો એના વિશે બી થોડો ઘણો અભ્યાસ કરી લઈએ આપણે.
કે માની લ્યો કે પહેલા હિમાચલ પર્વત શ્રેણી બની ગઈ, પછી શિવાલિક બની ગઈ અને અહીંથી હિમાચલમાંથી કોઈ નદી ઉદ્ગમ પામે છે, તો એવું તો બનશે નહીં કે આ હિમાચલમાંથી ઉદ્ગમ પામેલી નદી સીધી નીચે આવીને શિવાલિકને તોડી નાખશે, એવું નહીં બને. પહેલા શું થશે તો કે આ ખીણમાં અહીંયા વોટર સ્ટોરેજ થશે, અહીંયા પાણી પહેલા ભરાઈ જશે અને મોટા મોટા સરોવરો રચાશે. પરંતુ જેમ જેમ નદીનો પ્રવાહ વધતો જશે, જેમ જેમ પાણીની તાકાત વધતી જશે, એક સમય એવો આવશે કે આ પાણી આ શિવાલિકને તોડી નાખશે અને અહીંથી વહેવાનું શરૂ કરશે અને ભારતમાં નદીનો પ્રવેશ થશે. પણ હવે જ્યારે આ શિવાલિક તૂટી જાય છે અને અહીંથી નદી વહેવા લાગે છે, ત્યારે આ જે સરોવરો રચાયા હતા એ સરોવરો હવે ખાલી થવા લાગશે અને આ જ પહેલા રચાયેલા સરોવરો જે પાછળથી સુકાઈ જાય છે, આવા સરોવરોને જ દૂન તરીકે ઓળખાય છે. તમને બે રીતે પૂછી શકે છે કે શિવાલિક અને હિમાચલ વચ્ચે આવેલા સુકાયેલા સરોવરને શું કહે છે? દૂન કહે છે. અથવા એવી રીતના બી પ્રશ્ન આવે છે કે શિવાલિક અને હિમાચલ વચ્ચે આવેલી લોંગિટ્યુડનલ સાંકડી વેલી, સાંકડી ખીણને શું કહે છે? તો દૂન કહે છે. આવા ઘણા બધા દૂન આપણે જાણતા હોઈએ છીએ, દેહરાદૂન છે, પાટલી દૂન છે, બરાબર. તો આ દૂન એ બીજું કંઈ જ નથી, આ રીતે રચાયેલા સુકાયેલા તળાવો જ છે. તો આનો પ્રશ્ન બી એક આવતો હોય છે કે દૂન કઈ બે પર્વત શ્રેણી વચ્ચે જોવા મળે? તો શિવાલિક અને હિમાચલ વચ્ચે જોવા મળે છે. તો મિત્રો ઉત્તરથી દક્ષિણ કંઈક આ રીતે હિમાલય ફેલાયેલો છે અને આની સરેરાશ ઊંચાઈઓ ખાસ યાદ રાખવાની છે. ક્લાસ 3 લેવલ વર્ગ 3 ની પરીક્ષાઓમાં તો સરેરાશ ઊંચાઈઓ ઘણીવાર પૂછતા હોય છે, તો આ ખાસ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ કે ઉત્તરથી દક્ષિણ તો ઠીક છે, પૂર્વથી પશ્ચિમ કઈ રીતે હિમાલય છે? તો આપણે જોઈ ગયા હતા કે હિમાલય છે એ આવી રીતે સીધો નથી, સહેજ વળાંક રહેલો છે. તો આ હિમાલય જમ્મુ કાશ્મીર, અહીંયા જમ્મુ કાશ્મીર જાસ્કર પર્વતમાળા ઉપર એક શિખર આવેલું છે, નંગા પર્વત. ત્યાંથી લઈને અરુણાચલ પ્રદેશ, અહીંયા એક શિખર આવેલું છે, નામચા બારવા, ત્યાં સુધી આ હિમાલય ફેલાયેલો છે અને અંદાજે 2500 કિલોમીટરની લંબાઈમાં આ હિમાલય ફેલાયેલો છે. તો જમ્મુ કાશ્મીર થી અરુણાચલ પ્રદેશ, પૂર્વથી લઈને પશ્ચિમથી લઈને પૂર્વ સુધી 2500 કિલોમીટર લંબાઈ આ રીતે ધરાવે છે. પહોળાઈ કેટલી છે? હિમાલયની પહોળાઈ કેટલી છે? તો કે મુખ્યત્વે હિમાલય 150 થી 350 કિલોમીટર પહોળાઈ ધરાવે છે. સૌથી વધારે પહોળાઈ જમ્મુ કાશ્મીરમાં છે અને ઓછી પહોળાઈ પૂર્વના વિસ્તારોમાં છે, અરુણાચલ પ્રદેશ પાસે છે. અરુણાચલ પ્રદેશ પાસે હિમાલય સાંકડો છે. કેમ? આપણે ખ્યાલ છે, આપણે એની વાત કરી ગયા ઉત્પત્તિમાં. હવે પૂર્વથી પશ્ચિમ હિમાલયના ભાગ કઈ રીતે જોવાના છે? નદીઓના આધારે જોવાના છે. અગત્યની અલગ અલગ નદીઓ છે, સતલજ નદી, કાલી નદી, સિંધુ નદી. આ નદીઓના આધારે હવે આપણે પૂર્વથી પશ્ચિમ હિમાલયના ભાગ જોતા જઈએ. તો સૌથી પશ્ચિમમાં જે હિમાલયનો ભાગ છે એ છે કાશ્મીર હિમાલય, અથવા જેને પંજાબ હિમાલય તરીકે પણ ઓળખાય છે. તો આ કાશ્મીર અને પંજાબ હિમાલય છે, બે નદીઓ વચ્ચે આવેલું છે, એક સિંધુ અને એક સતલજ. આ બંને નદીઓ લગભગ માનસરોવર પાસેથી જ નીકળે છે. સિંધુ નદી માનસરોવરથી નીકળીને લદ્દાખના દક્ષિણે થઈ પછી કારાકોરમ થઈને પાકિસ્તાનમાં જાય છે અને સતલજ નદી બી માનસરોવરથી નીકળીને હિમાચલ પ્રદેશ થઈને ભારતમાં આવે છે. આ બંને નદીઓ વચ્ચે જે આખો આ હિમાલયનો વિસ્તાર છે એ કાશ્મીર અથવા પંજાબ હિમાલય કહેવાય છે. આ વિસ્તારમાં આ હિમાલયના ભાગરૂપે કઈ કઈ બાબતો આવેલી છે આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો અહીંયા 3 ટ્રાન્સ હિમાલયની પર્વતમાળાઓ યાદ રાખવી જરૂરી બને છે. એક છે કારાકોરમ, એક લદ્દાખ અને ત્યારબાદ જાસ્કર. આ 3 પર્વતમાળાઓ આ રીતે ઉત્તરથી દક્ષિણ જ આપણે યાદ રાખવાની છે. 3 પર્વતમાળાઓ, એની સાથે ને સાથે 3 પર્વતમાળાના સૌથી ઊંચા શિખર. તો કારાકોરમનું સૌથી ઊંચું શિખર કેટુ છે, જે ભારતનું સૌથી ઊંચું શિખર છે. ત્યારબાદ લદ્દાખનું સૌથી ઊંચું શિખર છે રાકાપોસી અને ત્યારબાદ જાસ્કરનું સૌથી ઊંચું શિખર છે નંગા પર્વત. તો આ 3 ટ્રાન્સ હિમાલયની પર્વતમાળાઓ અને એની સાથે ને સાથે એના ઊંચા શિખર યાદ રાખવાના છે. ત્યાંથી આગળ જઈએ એટલે બીજી 2 પર્વતમાળાઓ જોવા મળે છે, પીર પંજાલ અને ધૌલાધાર. આ બંને પર્વતમાળાઓ ખાસ મિત્રો યાદ રાખજો કે હિમાચલ પર્વત શ્રેણીનો ભાગ છે. તમને એવી રીતના બી પ્રશ્ન આવી જાય કે ભાઈ પીર પંજાલ અને હિમાચલ આ બંને પર્વતમાળાઓ કઈ પર્વત શ્રેણીનો ભાગ છે? હિમાદ્રી, હિમાચલ, શિવાલિક, ટ્રાન્સ હિમાલય. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ હિમાચલ પર્વત શ્રેણીનો જ લંબાયેલો વિસ્તાર છે, જ્યારે આ 3 છે એ કારાકોરમ, લદ્દાખ અને જાસ્કર ટ્રાન્સ હિમાલય છે. ત્યાંથી આગળ જઈએ તો એક ખાસ અગત્યની બાબત કાશ્મીર જેના માટે ફેમસ છે કાશ્મીરની ખીણ અથવા વેલી ઓફ કાશ્મીર.
બરાબર, જે ફૂલોની ખીણ તરીકે બી ઓળખાય છે, કેમ કે ત્યાં ફૂલોની ખેતી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો આ ખીણ કઈ બે પર્વતમાળાઓ વચ્ચે આવેલી છે? તો જાસ્કર અને પીર પંજાલ, આ બે પર્વતમાળાઓ વચ્ચે કાશ્મીરની ખીણ આવેલી છે, જે ફૂલોની ખીણ તરીકે બી ઓળખાય છે અને ફૂલોની ખેતી માટે ખૂબ જ ફેમસ છે. ત્યાંથી હજી આગળ જઈએ તો ખેતીની વાત આવેલી છે, તો કાશ્મીરમાં એક બીજી વાત બી કરી લઈએ કે કેસરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. અને આ કેસરની ખેતી જે વિસ્તારમાં થાય છે, વિસ્તારને ઓળખાય છે કરેવા તરીકે. તો કાશ્મીર એક તો કેસર ફૂલોની ખેતી, ત્યારબાદ થોડા ઘણા પ્રમાણમાં સફરજનની ખેતી એના માટે પણ ખાસ ફેમસ છે. આનાથી આગળ જાઓ તો કાશ્મીરમાં આપણને 2 થી 3 અગત્યના એવા ગ્લેશિયર જોવા મળે છે, બરાબર, હિમ નદીઓ જોવા મળે છે, જેમાં સૌથી અગત્યનું છે સિયાચીન ગ્લેશિયર. આ સિવાય બિયાફો, બોલતારો આવા નાના મોટા ઘણા બધા ગ્લેશિયરો અહીંયા કાશ્મીરમાં આવેલા છે. સૌથી અગત્યનું છે સિયાચીન. એના વિશે થોડીક બીજી 2-3 વાત કરીએ કે સિયાચીન ગ્લેશિયર છે એ ધ્રુવ પ્રદેશો પછીનું, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પ્રદેશ પછીનું વિશ્વમાં જોવા મળતું સૌથી મોટું ગ્લેશિયર છે, સૌથી મોટી હિમનદી છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર. આના સિવાય સિયાચીન ગ્લેશિયર કઈ નદી વડે રચાયેલું છે? નુબ્રા નદી વડે રચાયેલું છે. આપણે ભારતની નદીઓમાં નુબ્રાની ચર્ચા કરીશું, સિંધુની શાખા નદી છે, બરાબર, પણ આ એક અત્યારે યાદ રાખવાનું છે કે નુબ્રા નદી વડે સિયાચીન ગ્લેશિયર રચાયેલું છે. તો આ 2-3 ગ્લેશિયર આપણે યાદ રાખવા પડશે. ત્યાંથી આગળ જઈએ તો અહીંયા 2 અગત્યના ઘાટ આવેલા છે, પાસીસ આવેલા છે, જેને આપણે ઓળખીએ છીએ ઘાટ અથવા પાસ તરીકે. જો પાસ અને ઘાટ શું છે, એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું કે માંજી ધ માઉન્ટેન મેન જોયું છે, બરાબર, તો એમાં શું છે તો કે પર્વત હતો, પર્વતની વચ્ચે અવર જવર માટે રસ્તો બનાવી નાખ્યો, તો એ તો એને કૃત્રિમ રીતે બનાવેલો, પણ આવા અમુક પર્વતમાળા વચ્ચે ગેપ જોવા મળે છે, જ્યાં મેદાની વિસ્તાર હોય, ઊંચાઈ વધારે હોય નહીં, તો આવા કુદરતી રીતે પણ ઘણા બધા ઘાટ આવેલા હોય છે, પાસીસ આવેલા હોય છે. તો આવા પાસીસ 2 અગત્યના છે કાશ્મીરમાં, એક ગુરજીલા અને એક જોજીલા. એક ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર, 2 જમ્મુ કાશ્મીરના ઘાટ છે, ગુરજીલા અને જોજીલા. તો મિત્રો આ છે કાશ્મીર હિમાલય અથવા તો પંજાબ હિમાલય. થોડી ઘણી બીજી વાત બી કરી લઈએ કાશ્મીરની વાત છે તો કે ભાઈ કાશ્મીરમાં 2 અગત્યના સરોવર આવેલા છે, એક દાલ લેક અને એક વુલર લેક. વુલર સરોવર છે એ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. તો આ કાશ્મીર માટે આ બી એક અગત્યની બાબત છે. એનાથી આગળ જઈએ તો અહીંયા એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, હેમિસ નેશનલ પાર્ક, જેને એક ખાસ અગત્યની બાબત કે ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો નેશનલ પાર્ક છે હેમિસ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. આનાથી બી આગળ વાત કરીએ તો વિશ્વનું સૌથી ઊંચાઈ ઉપર આવેલું વિમાન મથક ચુશુલ એ પણ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો આ 2-4 વસ્તુ ફેક્ચ્યુઅલ ડેટા જમ્મુ કાશ્મીરના રિલેટેડ આપણે જોઈ ગયા. તો આ છે કાશ્મીર હિમાલય. એનાથી આગળ જઈએ, હવે બીજો ભાગની વાત કરીએ તો આવશે સતલજ અને કાલી નદી વચ્ચે. આ હિમાલયને કહેવાય છે કુમાઉ હિમાલય. હવે જો કાલી નદી શું છે, ભારત અને નેપાળ વચ્ચે બોર્ડર બનાવે છે, અને આ કાલી નદીને શારદા નદી તરીકે બી ઓળખાય છે. આ કાલી નદી પછી કર્ણાલીને મળે છે અને ઘાઘર રિવર બનાવે છે, સરયુ, જેને આપણે ભારતની નદીઓમાં જોઈશું. પણ આ સતલજ અને કાલી આ 2 વચ્ચે હિમાલય છે, કુમાઉ હિમાલય તરીકે ઓળખાય છે. અને મોટા ભાગનો આ કુમાઉ હિમાલય ભારતના કયા રાજ્યોમાં આવેલો છે તો કે હિમાચલ અને ઉત્તરાખંડ, આ 2 રાજ્યોમાં આનો વિસ્તાર આવેલો છે. અને આ 2 રાજ્યોમાં મોટે ભાગે 2 રાજ્યનું નામ આવે એટલે આપણને શું ખ્યાલ આવે તો સૌથી પહેલા તો હિલ સ્ટેશન મગજમાં આવે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ અગત્યના ગિરિમથકો આવેલા છે. તો આ ગિરિમથકો આપણે પરીક્ષા માટે ખાસ તૈયાર કરવા પડશે. જેમ કે હિમાચલ પ્રદેશના અગત્યના ગિરિમથકો કયા છે? શિમલા છે, ત્યારબાદ આપણે જોઈએ તો ધર્મશાલા છે, ડેલહાઉસી છે, મસૂરી છે. તો આ બધા હિમાચલ પ્રદેશના અગત્યના ગિરિમથકો અહીંયા આવેલા છે. ઉત્તરાખંડમાં આવેલા છે રાનીખેત ને આવા અલગ અલગ ઘણા બધા ઉત્તરાખંડના હિલ સ્ટેશનો આપણે યાદ રાખવાના છે. તો આ હિલ સ્ટેશનો અહીંયા એકવાર તૈયાર કરવા પડશે. ત્યારબાદ અહીંયા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ એના ઘાટ આપણે તૈયાર કરવા પડશે. તો હિમાચલ પ્રદેશના 2 ઘાટ છે, બારાલાપચલા અને સિટકીલા. આ 2 ઘાટ હિમાચલ પ્રદેશના છે, જે આપણે જોવાના છે. અને ઉત્તરાખંડમાં છે લીપુલેખ, બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. ઉત્તરાખંડમાં બી 2 ઘાટ છે, લીપુલેખ છે અને થાગલા છે. તો આ 2 અહીંયા યાદ રાખવાના છે આપણે. આનાથી આગળ જઈએ તો અહીંયા 4 ધામ આવેલા છે, 4 ગ્લેશિયર જ છે, જેને આપણે 4 ધામ તરીકે બી ઓળખાય છે. એક છે બદ્રીનાથ,
કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી. તો આ ચાર ધામ અહીંયા આવેલા છે. જે ચારે ચાર શું છે? ગ્લેશિયર છે. અને આ જ ગ્લેશિયર એટલે હિમ નદી જ્યારે નીચે આવીને ઓગળે છે એટલે એમાંથી અલગ અલગ નદીઓ ઉદ્ભવે છે. તો આ ચાર ગ્લેશિયર અહીંયા આવેલા છે. આનાથી આગળ જઈએ તો બે શિખરો યાદ રાખવાના છે ઉત્તરાખંડમાં, નંદાદેવી અને કામેત. આ બંને ઉત્તરાખંડમાં આવેલા શિખરો છે. તો કુમાઉ હિમાલય વિશે મિત્રો આટલું ખાસ યાદ રાખવાનું છે. એમાં આવેલા અગત્યના પાસીસ, અગત્યના હિલ સ્ટેશન, અગત્યના શિખરો અને આ ચાર ધામ ક્યાં આવેલા છે, શેના માટે ફેમસ છે, અને આનું આપણે એક મેપ વાઇઝ સ્ટડી તમારે ખાસ કરવું પડશે. અને ખાસ અગત્યનું સૌથી બાબત ફરી એક વાર કહું, હિલ સ્ટેશન અહીંયા જોઈ લેજો, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના. આ સિવાય ચાર જે મેં ઘાટ લીધા એને આપણે સ્ટડી કરવા. ત્યાંથી આગળ જઈએ, કાલી નદીથી આગળ આવશે એક કોસી નદી. આ કાલી અને કોસી વચ્ચેનો જે હિમાલય છે એને આખે આખું નેપાળ હિમાલય તરીકે ઓળખાય છે. મોટે ભાગે આ વિસ્તાર નેપાળમાં જ પડે છે એટલે એને નેપાળ હિમાલય તરીકે જ ઓળખાય છે. વધારે ડિટેલમાં નહીં જઈએ આપણે, બરાબર, નેપાળના સિવિલ સર્વિસ વાળાને તૈયાર કરશે, આપણે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. પરંતુ અગત્યના 4-5 અહીંયા શિખરો ખાસ જોવા પડશે. અહીંયા આવેલા શિખરોમાં અન્નપૂર્ણા, ધોલાગીરી જેને નેપાળમાં ધવલગીરી તરીકે પણ ઓળખાય છે, ત્યાંથી આગળ મનસાલુ, એવરેસ્ટ અને મકાલુ. તો આ 5 શિખરો ખાસ યાદ રાખવાના છે જે નેપાળ હિમાલયના ભાગરૂપે છે. જેમાં એવરેસ્ટ છે એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે અને નેપાળમાં આવેલું છે. નેપાળમાં એનું બીજું નામ છે મિત્રો, યાદ રાખજો, સાગરમથા તરીકે ઓળખાય છે. આ સાગરમથા છે, બરાબર. જો કેમ કે એક પ્રશ્ન એવો અવારનવાર પૂછાતો હોય છે કે આ જે બ્રહ્મપુત્રા નદી છે આ માનસરોવર પાસેથી નીકળતી, એને તિબેટમાં કયા નામે ઓળખાય? તો કે સાંગપો. બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય? તો આવા પ્રશ્નો બ્રહ્મપુત્રાને રિલેટેડ નીકળતા હોય છે. તો કદાચ એવરેસ્ટ માટે પણ પૂછી શકે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ છે અને નેપાળમાં કયા નામે ઓળખાય છે? તો સાગરમથા તરીકે ઓળખાય છે. આ સિવાય અહીંયા 3-4 શિખરો ખાસ આપણે જોઈ લેવાના છે. આ કોસી નદીથી જેવા આપણે આગળ જઈશું એટલે હજી એક અગત્યની નદી આપણને જોવા મળે, તિસ્તા નદી. આ કોસી અને તિસ્તા વચ્ચેનો જે હિમાલય છે એને કહેવાય છે સિક્કિમ હિમાલય. આ સિક્કિમ હિમાલય એટલે મોટે ભાગે સિક્કિમ રાજ્યનો વિસ્તાર અહીંયા આવેલો છે, જેમાં સૌથી ઊંચું એક શિખર આવેલું છે કાંચનજંગા, જે સિક્કિમ હિમાલયનું સૌથી ઊંચું શિખર છે અને ભારતનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે. કયા રાજ્યમાં આવેલું છે? સિક્કિમમાં આવેલું છે. અને સિક્કિમમાં ત્યાં જ કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. તો આ બે પ્રશ્નો અહીંયા તૈયાર થઈ જાય. ભારતનું બીજા નંબરનું શિખર કયા રાજ્યમાં? સિક્કિમમાં. અને કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં? સિક્કિમમાં આવેલું છે. ત્યાંથી આપણે હજી આગળ વાતને લઈ જઈએ તો અહીંયા સિક્કિમમાં પણ બે પાસ આવેલા છે. એક છે જેલપલા અને એક છે નાથુલા. આ બે પાસ ખાસ યાદ રાખવાના છે. જેલપલા છે અહીંયા સિક્કિમ, આપણે ભારત, તિબેટ અને ભૂટાન. તિબેટ હાલ ચાઇનામાં છે એટલે ચાઇના, ભૂટાન અને ભારત ત્રણેના બોર્ડર ઉપર આવેલો છે એટલે બહુ એ અગત્યનું છે. એટલે જેલપલા ખાસ યાદ રાખીશું અને નાથુલા. આ બે પાસ છે સિક્કિમમાં આવેલા છે. આ સિવાય હજી એક વાત કરું તો સિક્કિમના જ પાસે પશ્ચિમ બંગાળમાં આ હિમાલયના જ એક ગિરિમથક આવેલું છે દાર્જિલિંગ, જે ખૂબ જ અગત્યનું છે. તો દાર્જિલિંગ છે એ અહીંયા સિક્કિમ હિમાલયનો જ ભાગ છે પરંતુ પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને એ ચા માટે ખૂબ વખણાય છે, બરાબર. અહીંથી આગળ જઈશું, જેવા તિસ્તાથી આગળ જઈશું એટલે બ્રહ્મપુત્રા નદી આવી જાય. અને તિસ્તાથી બ્રહ્મપુત્રા એટલે હિમાલયનો પૂર્વનો છેડો આવી ગયો બ્રહ્મપુત્રા એટલે. આ બે વચ્ચેનો હિમાલય છે એને કહેવાય છે અસમ હિમાલય. અને આ અસમ હિમાલય અહીંયા જુઓ તમે મિત્રો, એક વસ્તુ ખાસ નોટિસ કરજો કે આ શિવાલિક છે અહીંથી આગળ મેં ડ્રો નથી કરેલી. કેમ? તો કે સિક્કિમ થી આગળ અહીંયા અસમ હિમાલયમાં શિવાલિક જોવા મળતી નથી, લુપ્ત થઈ જાય છે. અહીંયા ખાલી મુખ્યત્વે હિમાદ્રી અને હિમાચલ આ બે પર્વત શ્રેણીઓ જ જોવા મળે છે. અને આ જ અસમ હિમાલયનો જે પૂર્વનો સૌથી એક શિખર આવેલું છે નામચા બારવા. તો જે સૌથી પૂર્વનો ભાગ છે અસમ હિમાલય છે, બરાબર. તો અહીંયા એક નામચા બારવા શિખર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આ તિસ્તા અને બ્રહ્મપુત્રા વચ્ચે આખો વિસ્તાર આવેલો છે અને અહીંયા શિવાલિક આપણને જોવા મળતી નથી. તો આ 2-3 બાબતો અસમ હિમાલય માટે ધ્યાન રાખવાની છે. હવે મિત્રો જો આ આપણે હિમાલયની વાસ્તવિક રીતે ગોઠવણી કઈ રીતે થયેલી છે એની આપણે અભ્યાસ કરી ગયા બે રીતે. એક ઉત્તર દક્ષિણ આપણે ભાગ જોયા તો કે મુખ્ય 3 પર્વતમાળાઓ હિમાદ્રી, હિમાચલ, શિવાલિક, કોની કેટલી સરેરાશ ઊંચાઈ છે, કઈ બે પર્વતમાળાઓ વચ્ચે શું આવેલું છે, ઢોળાવો ઉપર શું આવેલું છે, કઈ ત્રુટક અવસ્થામાં છે, આ બધી એક આપણે ચર્ચા કરી ગયા. ત્યારબાદ આપણે બીજી રીતે હિમાલયને ભણ્યા પૂર્વથી પશ્ચિમ.
બરાબર. તો આ ભાગ પણ આપણે નદીઓના આધારે જોઈ ગયા કે ભાઈ સિંધુ અને સતલજ વચ્ચે કયો હિમાલય આવેલો છે, તો કે કાશ્મીર. સતલજ અને કાલી વચ્ચે કુમાઉ. કાલી અને કોસી વચ્ચે નેપાળ હિમાલય, અને કોસી તીસ્તા વચ્ચે સિક્કિમ હિમાલય. તીસ્તા અને બ્રહ્મપુત્રા વચ્ચે પછી અસમ હિમાલય. તો આમાંથી ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા નીકળે છે અને ઘણી બધી આપણે બાબતોને યાદ રાખવી પડશે. યાદ રાખવી મુશ્કેલ નથી, એકદમ સરળ જ છે, પરંતુ એના માટે કંઈક અલગ રીતે કામ કરવું પડશે. કામ કઈ રીતે કરવાનું છે, તો બને ત્યાં સુધી એક ઓક્સફોર્ડનો એટલાસ વસાવી લ્યો અને આ એટલાસની અંદર જ બધું જ તમને એક મેપ આપેલું હશે જેમાં બધી જ માહિતીઓ હશે. તમને એમાં ઘાટ પણ આપેલા હશે, ગ્લેશિયર પણ આપેલા હશે, ઊંચા શિખરો પણ આપેલા હશે. તો એને માર્ક કરતું રહેવાનું છે. તમે મેપ ખોલો, મેપની અંદર સિંધુ અને સતલજ નદીને ઘાટી કરીને એને ડ્રો કરી નાખો અને એની વચ્ચે જેટલી બી માહિતીઓ આવતી હોય એ બધાને સર્કલ કરી નાખો. પછી એને જોતું જ રહેવાનું છે ખાલી. આ વસ્તુ વાંચીને ગોખવાથી યાદ નહીં રહે. જેમ બને એમ તમે મેપિંગથી કરશો તો સરળતાથી યાદ રહી જશે. અને જો તમારે મેપ ખરીદવું હોય ઓક્સફર્ડ એટલાસ, તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે. બરાબર. તો બને ત્યાં સુધી આપણે આ રીતે કંઈક વર્ક કરવાનું છે. હજી આગળ એક લેક્ચર આપણે થોડોક પર્વતીય વિસ્તાર વિશે જોવાનો છે અને થોડી ઘણી માહિતી એની આપણે કરવાની છે. તો ત્યાં સુધી બને ત્યાં સુધી આ મેપિંગથી તમે તમારો અભ્યાસ ચાલુ રાખો અને બને એટલી માહિતી ભેગી કરતા રહ્યો. હિલ સ્ટેશન, પાસ, ગ્લેશિયર, આ બધું તમારી રીતે તમે મેપમાં ડ્રો કરતા રહ્યો. મિત્રો થેન્ક યુ. તો આ હિમાલય માટે આટલું જ. બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, સબસ્ક્રાઇબ કરતા રહ્યો અમારી ચેનલને. થેન્ક યુ.